વલસાડ સિટી પોલીસ ટીમને મળી સફળતા। તિથલ રોડ પાસે રહેતા વાહન ચોર યુવાનને ઝડપી પાડ્યો। વલસાડ તેમજ સુરત શહેરમાં બનેલા ચોરીના કેસોમાં બાતમીના આધારે વલસાડ સિટી પોલીસની ટીમે ચોરને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે। પોલીસ સૂત્રો પરથી મળતી માહિતી મુજબ તિથલ રોડ સરદાર હાઇટ્સ બિલ્ડિંગ સામે શાંતિનગર ખાતે ભાડાના મકાનમાં રહેતો અભિષેક દિનેશ રાઠાને ઝડપી પાડી ઊંડાણપૂર્વક તપાસ કરતા તેની પાસેથી 2 જેટલી ચોરીના મોપેડ સ્કૂટર અને 2 મોબાઈલ ફોનો મળી આવ્યા હતા। હાલ તો વલસાડ સિટી પોલીસની ટીમે આરોપીને કોર્ટમાં રજૂ કરી આગળની તપાસ હાથ ધરી છે। ગઈકાલ તારીખ 7/5/2025ના રોજ વલસાડ સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। જે દરમિયાન એમને બાતમી મળે કે છીપવાડ ગરનાળા પાસે એક ઇસમ સફેદ કલરનું ચોક્કસ એક નંબરનું એક્ટિવા નીકળનાર છે, જે એક્ટિવા ચોરીનું છે। જે બાતમી આધારે એ ઇસમને પકડીને એની પૂછપરછ કરતા એ પોતાનું એક્ટિવા જણાવેલ, પરંતુ એના નંબર આધારે તપાસ કરતા એ એક્ટિવા સરવાની એપાર્ટમેન્ટ તિથલ રોડના એક બેન છે એમનું જણાઈ આવેલ। જે બેનની સંપર્ક કરી પૂછપરછ કરતા એ બેને જણાવેલ કે તારીખ 1/5/2025ના રોજ તેઓ પોતે પોતાનું એક્ટિવા ઘર નીચે મૂકી બીજે રહેવા જતા રહેલા હતા, જેથી અત્યારે બીજા ઘરે જ રહે છે, જેથી એક્ટિવા ત્યાં છે કે એને ખબર ન હતી। અને ત્યારબાદ એમણે પોતાના એક્ટિવાની ખબર કાઢતા એક્ટિવા ચોરીનું જાણવા મળેલું। ચોરાઈ ગયેલાની એમણે વલસાડ પોલીસમાં ફરિયાદ આપેલી, જેવા ફરિયાદ દાખલ કરી આ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી હતી। જે દરમિયાન એણે એક બીજું એક્ટિવા OLX પર વેચવા મૂકેલ, જે એક્ટિવા ડીઓ હતું। એ એક્ટિવાના નંબર આધારે તપાસ કરતા એ એક્ટિવા સુરતના રાંદેરનું જણાવેલ, જેથી રાંદેર પોલીસ સંપર્ક કરતા ત્યાં પણ એક્ટિવા ચોરી થયેલાનું જાણવા મળેલ। જેથી આ બંને એક્ટિવા અને મોબાઈલ ફોન BNSS કલમ 106 મુજબ કબજે કરી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે। ચોરીના રવાડે કઈ રીતે કરેલો અને એનું મુખ્ય કારણ શું કહે છે? પ્રાથમિક તપાસમાં શું? પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલું છે કે આ વ્યક્તિ IPLમાં જે ગેમ ચાલે છે એ ગેમમાં ડ્રીમ 11 ગેમમાં અમુક પૈસા હારી ગયેલો, જેથી એ પૈસા રિકવર કરવા માટે આ રવાડે ચડેલો, એવું જ તપાસમાં ખુલેલું છે।